શેઠ શ્રી ડીપી પટેલ અને શેઠ શ્રી એનએનવી પટેલ ઉત્તર માધ્યમિક સંસ્કાર કન્યા વિદ્યાલય નાની કડી, જિલ્લો મહેસાણા. મારું નામ દેસાઈ રાજેશ, વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 10. સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પ્રકરણ 1 ભારતનો વારસો એનો આપણે અભ્યાસ કરીશું. તો બાળકો, અહીંયા આપણે વિષયાંગનું નામ છે વારસો. વારસા સાથે આપણી સંસ્કૃતિ જોડાયેલી છે. ભારતીય સંસ્કૃતિ પ્રાચીન સંસ્કૃતિ છે. આપણો દેશ વિશ્વની અંદર જો કોઈ રીતે ઓળખાતો હોય તો એ છે આપણી સંસ્કૃતિ. સંસ્કૃતિ વિશેના ઉલ્લેખ આપણને પ્રાચીન ગ્રંથોની અંદરથી પણ ઉપલબ્ધ થાય છે. ઋગ્વેદ આપણો પ્રાચીન ગ્રંથ છે, એની અંદર પણ સંસ્કૃતિના વર્ણન કરેલું છે. તો ગ્રંથ તરીકે એક ગ્રંથ છે, એનું નામ છે વિષ્ણુ પુરાણ. વિષ્ણુ પુરાણની અંદર પણ સંસ્કૃતિનો ઉલ્લેખ છે. વિષ્ણુ પુરાણની અંદર હિમાલય પર્વતનું વર્ણન છે. આ રીતે સંસ્કૃતિનો ઉલ્લેખ જોવા મળે છે. હવે આપણે આગળના મુદ્દા તરીકે ભારતની સીમાઓ વિશે વાત કરીશું. તો બાળકો, ભારતની સીમાઓ. હવે ભારતની સીમાઓ આપણને કુદરતી રીતે પ્રાપ્ત થયેલી છે, આપણે કોઈ બનાવવા ગયા નથી. ઉત્તરની વાત કરીએ આપણે તો ઉત્તરે હિમાલય, દક્ષિણે હિન્દ મહાસાગર, પૂર્વ બંગાળાની ખાડી અને પશ્ચિમે અરબ સાગર. આ રીતે વિશાળ કુદરતી રીતે આપણને આ સીમાઓ પ્રાપ્ત થયેલી છે. હવે આપણે આગળના મુદ્દાની અંદર પ્રાચીન ભારત સમૃદ્ધ દેશ. અહીંયા બાળકો, પ્રાચીન સમયની અંદર ભારતને સમૃદ્ધ દેશ ગણવામાં આવતો હતો. એનું એક જ કારણ હતું કે પ્રાચીન સમયથી ભારત અને યુરોપના દેશો વચ્ચેનો વ્યાપારી સંબંધ સંકળાયેલો હતો. પ્રાચીન ભારત સોને કી ચિડિયા તરીકે ઓળખાતો દેશ અને ભારતની આ સમૃદ્ધતા જોઈને વિદેશના લોકોને ભારતની અંદર વેપાર કરવાનું મન થયું અને વિદેશથી ભારતની અંદર વેપાર કરવા માટે વિદેશી પ્રજાઓનું આગમન થયું. એક પછી એક પ્રજાઓ ભારતની અંદર વેપાર કરવા માટે આવી અને વેપારની અંદર તેમને ફાવટ આવી ગઈ અને ભારત છોડવાનું નામ લીધું નહીં. ઘણા બધા સમય સુધી તેઓ વેપાર કરવા માટે ભારતની અંદર રોકાયા અને ભારતના લોકો સાથે સંપર્કમાં આવ્યા. એકબીજાની વેપારની અંદર આપલે થઈ અને સમય જતાં એકબીજા સાથે સામાજિક સંબંધો, ધાર્મિક સંબંધો, આ બધા સંબંધો વિકાસ પામ્યા અને છેવટે ભારતીય સંસ્કૃતિ અને વિદેશી સંસ્કૃતિ બંનેનો હસ્તમેળાપ થયો અને આપણા વારસાનું હસ્તાંતરણ થયું. બાળકો, તમે 9મા ધોરણની અંદર સ્થાન અને કદ વિશે
ઘણું બધું શીખીને આવ્યા છો. એની આપણે આગળ ચર્ચા કરતા નથી. હવે તમને જાણવા માટે કે ભારત વિશ્વની અંદર ક્ષેત્રફળની દ્રષ્ટિએ 7મા ક્રમે છે. કયા ક્રમે છે? 7મા ક્રમે. અને જનસંખ્યાની અંદર એટલે કે વસ્તીની અંદર ભારતનો બીજો ક્રમ આવે છે. ભારતનો વારસો વૈવિધ્ય સભર વારસા તરીકે આપણે ઓળખીએ છીએ. હવે અહીંયા શબ્દ છે વૈવિધ્ય સભર. વૈવિધ્ય એટલે જુદું જુદું, એટલે કે આપણને આ વારસો જુદી જુદી બાબતોમાંથી પ્રાપ્ત થયેલો છે. એક જ બાબતમાંથી પ્રાપ્ત થયેલો નથી. ઘણી બધી બાબતો એ આપણને વારસો પ્રાપ્ત થયેલો છે. હવે વારસો આપણને ઘણું બધું શીખવી જાય છે. આપણે બધાએ જાણીએ છીએ કે ભારત દેશ શાંતિપ્રિય દેશ છે. કોઈ દિવસ લડાઈ ઝઘડા થતા નથી. એનું એક જ કારણ એ આપણને પ્રાપ્ત થયેલો વૈવિધ્યસભર વારસો. ભારતની અંદર પણ વેપારી પ્રજા એના લક્ષણો આપણને પ્રાચીન સમયથી પ્રાપ્ત થયેલા છે. વેપાર કરવાના લક્ષણો આજે પણ આપણા ઘણા બધા લોકો વેપાર કરે છે. અને બીજું, બાળકો, આપણે આપણી શાળાની અંદર દરરોજ નિત્યક્રમ પ્રાર્થના કરીએ છીએ. અને પ્રાર્થનાની અંદર પણ આપણે આપણા વારસાને યાદ કરીએ છીએ. કેવી રીતે? તો પ્રાર્થના પૂરી થાય પછી આપણે પ્રતિજ્ઞા બોલીએ છીએ. અને પ્રતિજ્ઞાની અંદર આપણે ઉલ્લેખ કરીએ છીએ કે ભારત સમૃદ્ધ વારસો, હું ભારતીય હોવાનો ગર્વ, આ બધાનો આપણે ઉલ્લેખ પ્રતિજ્ઞાની અંદર કરીએ છીએ. હવે બાળકો, આપણે સંસ્કૃતિનો અર્થ એની વાત કરીશું. ઘણા બધા ઇતિહાસકારો, સમાજશાસ્ત્રીઓએ આ સંસ્કૃતિનો અર્થ, એની વ્યાખ્યાઓ પણ જુદી જુદી આપી છે. તો આપણે સંસ્કૃતિ એટલે શું? તો પહેલાં જ સંસ્કૃતિની વ્યાખ્યા તરીકે જીવન જીવવાની રીત, દરેક મનુષ્યની જીવન જીવવાની રીત, એને પણ આપણે સંસ્કૃતિ કહી શકીએ. ધ વે ઓફ લાઈફ. તમને એક પ્રશ્ન કરું બાળકો, કે તમારા ઘરની અંદર તમે બે સગા ભાઈ હોય અથવા ભાઈ બહેન હોય તો એની અંદર પણ જીવન જીવવાની રીતો અલગ અલગ હોય છે. બંનેની જીવન જીવવાની રીત સરખી હોતી નથી. ઉદાહરણ તરીકે, કોઈને દરરોજ, તમારા મોટા ભાઈને દરરોજ નવા નવા કપડાં પહેરવાની એક ટેવ જેને કહેવાય, અને તમારે સાદા કપડાં પહેરવાની ટેવ હોય, એટલે કે એનો અર્થ અહીંયા કે દરેકે જીવન જીવવાની રીતો અલગ અલગ હોય છે. બીજી વ્યાખ્યા, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. અહીંયા શબ્દ છે ખેડાણ. હવે બાળકો, તમે આ અર્થને સારી રીતે ઓળખો છો. ખેડાણ શબ્દ, તો ખેડાણ શબ્દ ખેતી સાથે સંકળાયેલો છે. ખેડાણ શબ્દ ખેતી સાથે સંકળાયેલો છે. ખેડાણ એટલે ખેડવું. જ્યારે ખેડૂત પોતાના ખેતરની અંદર ખેડે છે ત્યારે જ કંઈક પ્રાપ્ત કરે છે.
એટલે અહીંયા પણ સંસ્કૃતિ આપણને કેવી રીતે પ્રાપ્ત થઈ, તો મનુષ્ય અવતાર તરીકે આપણે જ્યારે ધારણ કર્યો ત્યારથી આજ દિવસ સુધી ઘણો બધો વિકાસ કર્યો, એ જ આપણી સંસ્કૃતિ. અને સંસ્કૃતિ એટલે આચાર, વિચાર, રહેણીકરણી, ટેવો, મૂલ્યો, આ બધાનો આદર્શ સરવાળો એટલે સંસ્કૃતિ. અને છેલ્લી વ્યાખ્યા, સંસ્કૃતિ એટલે પૃથ્વીરૂપી રંગભૂમિ ઉપર માનવે કરેલો અભિનય. પૃથ્વીરૂપી રંગભૂમિ ઉપર માનવે કરેલો અભિનય એ પણ સંસ્કૃતિ છે. એટલે કે પૃથ્વીની અંદર જ્યારે મનુષ્યનો અવતાર ધારણ થયો, એટલે કે નાના બાળકથી લઈને જેટલા મોટા થયા આપણે ત્યાં સુધી આપણે જે કંઈ કર્યું એને આપણે સંસ્કૃતિ કહીશું. બાળકો, પ્રકરણ 1ની અંદર આપણે અગાઉ સંસ્કૃતિની વ્યાખ્યા વિશેનો અભ્યાસ કર્યો. અહીંયા આપણા પાઠનું વિષયાંગ જે છે એ ભારતનો વારસો છે. હવે અહીંયા વારસાના મુખ્ય 2 વિભાગો પડે છે. એની અંદર આપણે વારસાના મુખ્ય 2 વિભાગ, એક પ્રાકૃતિક વારસો અને બીજો છે સાંસ્કૃતિક વારસો, એનો આપણે અભ્યાસ કરવાનો છે. સૌ પ્રથમ આપણે જોઈશું પ્રાકૃતિક વારસો. હવે પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા શું થાય? પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. ગુજરાતીના કવિ છે કલાપી, એમની એક પંક્તિ છે, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. એટલે પ્રાકૃતિક વારસાની અંદર પણ એવું જ છે કે મનુષ્યની નજર જે જગ્યાએ ફરે છે ત્યાં જ આપણને પ્રાકૃતિક વારસો જોવા મળે છે. બાળકો, તમે કદાચ શાળામાંથી પ્રવાસે ગયા હશો. પ્રવાસના સ્થળોની અંદર તમે કોઈ પર્વતની મુલાકાત લીધી હશે, કોઈ નદીઓની મુલાકાત લીધી હશે. એ બધું આપણા માટે પ્રાકૃતિક વારસો જ છે. હવે પ્રાકૃતિક વારસાના ઉદાહરણની અંદર આપણે કયા કયા ઉદાહરણો આપી શકીએ? તો એની અંદર પર્વત, નદી, ઝરણા, જંગલો, ખીણ પ્રદેશો, પ્રાણી જીવન, પક્ષી જીવન, આ બધા ઉદાહરણો આપણે પ્રાકૃતિક વારસાની અંદર આપી શકીએ. પ્રકૃતિ સાથેનો વ્યવહાર શ્રદ્ધાપૂર્વકનો રહ્યો છે. એના ઉદાહરણો પણ આપણને પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ જાતક કથાઓમાંથી પ્રાપ્ત થયા છે. સાથે સાથે પ્રાકૃતિક વારસાનું વર્ણન પણ આપણા લોકજીવન સાથે સંકળાયેલું છે. તમે ગીતોની અંદર
તહેવારોની અંદર પ્રાકૃતિક વારસાનું વર્ણન આપણને સાંભળવા મળેલું છે. પ્રાકૃતિક વારસાના ભાગરૂપે આયુર્વેદની અંદર પણ વનસ્પતિ દવાનો ઉલ્લેખ જોવા મળેલો છે. હવે અહીંયા આગળ આપણે જોઈએ તો પ્રાકૃતિક વારસાના કેટલાક વિભાગો પાડવામાં આવ્યા છે. તો મુખ્ય અહીંયા 4 વિભાગનો અભ્યાસ આપણે કરવાનો છે. 1 ભૂમિદ્રશ્યો, 2 નદીઓ, 3 વનસ્પતિ જીવન અને 4 વન્યજીવન. આ પ્રાકૃતિક વિભાગ છે, પ્રાકૃતિક વારસાના વિભાગો છે. સૌ પ્રથમ આપણે જોઈશું ભૂમિદ્રશ્યો. હવે ભૂમિદ્રશ્યો એટલે શું? પહેલા તો ભૂમિદ્રશ્યો એટલે ભૂમિ આકારો, ભૂમિ આકારોનું સર્જન. હવે આ જે ભૂમિ આકારોનું સર્જન થયું છે એ માનવે નથી કર્યું. મોટા ભાગે કુદરતી રીતે નિર્માણ પામેલા છે. તો બાળકો, ભૂમિદ્રશ્યોનું સૌથી મોટું ઉદાહરણ કયું? તો એની અંદર આવશે હિમાલય પર્વત. હિમાલય પર્વતમાંથી આપણને ઘણું બધું પ્રાપ્ત થાય છે. ખાસ કરીને અસંખ્ય વનસ્પતિઓ, તરાઈના જંગલો, અનેકવિધ પ્રાણીઓ, પક્ષીઓ અને સાથે સાથે હિમાલયની અંદર કેટલાક યાત્રા સ્થળો પણ આવેલા છે. યાત્રા સ્થળોની અંદર આપણે જોઈએ તો અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ. સાથે સાથે કેટલાક શિખરો પણ છે. એની અંદર નંદા દેવીનું શિખર આવેલું છે. પ્રાકૃતિક વારસાના વિભાગ તરીકે બીજો વિભાગ છે નદીઓ. તો બાળકો, તમે અગાઉના ધોરણોની અંદર નદી વિશે ઘણા બધા નિબંધો લખતા આવ્યા છો. નદી એ પ્રાકૃતિક રીતે માર્ગ મેળવી લે છે. આપણે એને માર્ગ બતાવવાની જરૂર હોતી નથી. આપોઆપ નદીઓ એનો માર્ગ શોધી પાડે છે. નદીની ઉપયોગિતા વિશે આપણે બધા જાણીએ છીએ કે નદીની ઉપયોગિતા ઘરેલું વપરાશની અંદર, ઔદ્યોગિક એકમની અંદર, વીજળી માટે, પ્રાણી પક્ષીઓની અંદર પીવાના પાણી માટે, આ બધી રીતે એની ઉપયોગિતા રહેલી છે. હવે સૌથી અગત્યની વાત એની અંદર, નદીની અંદર, કે નદીએ આપણને સુંદર દ્રશ્યો પૂરા પાડ્યા છે. નદી કિનારાના સૌંદર્ય, કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ જોવા મળેલો છે.
હવે જે જગ્યાએ નદીઓ છે અને એ નદીઓની આસપાસ જે શહેરો છે એનો વિકાસ ખૂબ જ ઘણો થયેલો છે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે અમદાવાદ, તો અમદાવાદ સાબરમતી નદીના કિનારે વિકાસ પામ્યું. સૌથી મોટા શહેર તરીકે એનો વિકાસ થયો. સુરત તો તાપી નદીના કિનારે વિકાસ પામ્યું. આમ જે શહેરો નદી કિનારે વિકાસ પામ્યા છે એનો વિકાસ ઘણો બધો થયો છે. એટલા માટે નદીઓને આપણે લોકમાતા તરીકે ઓળખીએ છીએ. પ્રાકૃતિક વારસાના વિભાગ તરીકે ત્રીજો વિભાગ છે વનસ્પતિ જીવન. તો વનસ્પતિ જીવન માનવ જીવન સાથે સંકળાયેલું છે. વનસ્પતિ ખોરાક તરીકે સૌનો આધાર છે. આદિ સમયથી ભારતીય પ્રજા પર્યાવરણ પ્રેમી રહેલી છે. આપણે જાણીએ છીએ કે પ્રાચીન સમયની અંદર વૃક્ષોને બચાવવા માટે પણ ઘણા બધા આંદોલનો થયેલા છે. એક આંદોલનનું નામ છે ચિપકો આંદોલન. વનસ્પતિને બચાવવા માટે ઉત્તરાંચલની અંદર આ આંદોલન થયું હતું. એ વખતે જ્યારે વૃક્ષ કાપવા આવતા અધિકારીઓ ત્યારે માનવો એને બાથ ભીડીને એનું રક્ષણ કરતા, એના માટે બલિદાનો પણ આપેલા છે. એવા ઉદાહરણો પણ આપણને જાણવા મળેલા છે. હવે વનસ્પતિની અંદર કેટલીક વનસ્પતિઓ એની આપણે પૂજા અર્ચના પણ કરીએ છીએ, જેવા કે વડ, પીપળો, તુલસી, આ બધા વૃક્ષોની આપણે પૂજા અર્ચના પણ કરીએ છીએ. ધૂપ, દીપ, અગરબત્તીથી પણ આપણે એને પૂજન કરીએ છીએ. એનો મહિમા રહેલો છે. હવે વનસ્પતિ જીવન ધાર્મિકતા સાથે સંકળાયેલું છે. ઘણા બધા લોકો આપણે જોઈએ તો વનસ્પતિનો ધાર્મિકની અંદર પણ ઉપયોગ કરે છે કે શ્રાવણ માસની અંદર બલિપત્રો પણ ચડાવવામાં આવે છે શંકર ભગવાનને. આ પણ એનું મહત્વ રહેલું છે. બીજું કે વનસ્પતિમાંથી ઘણી બધી ઔષધિઓ આપણને પ્રાપ્ત થાય છે. બહેડે, આમળા, આ બધી ઔષધિઓનો ઉપયોગ આપણે બધા જાણીએ છીએ. અને બીજું બાળકો, તમે સારી રીતે જાણો છો કે વનસ્પતિ પુષ્પ ધારણ કરે છે. પુષ્પો ધરાવતી વનસ્પતિ પણ તમે જોયેલી છે. ચંપા, મોગરો, ચમેલી, આ બધા પુષ્પો ધારણ કરતી વનસ્પતિ છે. એટલે આ વનસ્પતિનું મહત્વ પ્રાકૃતિક વિભાગના ભાગ તરીકે સંકળાયેલું છે. અને ચોથો વિભાગ છે પ્રાકૃતિક વારસાના વિભાગ તરીકે વન્ય જીવન. જેવી રીતે વૃક્ષ પ્રેમી પ્રજા હોય છે એવી રીતે પ્રાણી પ્રેમી પણ પ્રજા આપણને જોવા મળે છે. ઘણા બધા લોકો તમે જોયા હશે કે પ્રાણીઓ પાળતા હોય છે, એવો શોખ હોય છે. ઘણા બધા કૂતરા પણ પાળે છે. ઘોડાનું
પણ એનો ઉછેર કરતા હોય છે. આવા ઘણા બધા ઉદાહરણો છે. પ્રાણી પ્રેમી પ્રજા હોય, એને શોખ હોય આવા પ્રાણીજીવ પ્રત્યે, ગાય માતા છે, આવા ઘણા બધા ઉદાહરણો છે, એ તમે બધા જાણો છો. વન્યજીવનની અંદર સિંહ પ્રાણી જે છે એ આખા વિશ્વની અંદર, ગુજરાતની અંદર ગીરના જંગલની અંદર જોવા મળે છે. વન્યજીવન અને ધાર્મિક માન્યતાઓ સાથે સંકળાયેલું છે. હવે આપણે એની અંદર ધાર્મિક માન્યતાઓની અંદર જોઈએ તો વન્યજીવનને દેવ દેવતાઓની અંદર પણ સ્થાન આપવામાં આવ્યું છે. તમે બધા જાણો જ છો. દાખલા તરીકે ગાય તો ઉમિયા માતા, બકરો તો મેરડી માતા, સાપ તો ગોગા મહારાજ. આવા બધા વન્યજીવોને દેવી દેવતાઓની અંદર પણ સ્થાન આપવામાં આવ્યું છે. આપણે એની પૂજા અર્ચના ધાર્મિક માન્યતાઓ સાથે આપણું લોકજીવન સંકળાયેલું છે. તો બાળકો, ભારતના વારસાની અંદર આપણે અગાઉના તાસની અંદર વારસાના બે વિભાગ, પ્રાકૃતિક વારસો અને બીજો હતો સાંસ્કૃતિક વારસો. એની અંદર વિભાગ 1 પ્રાકૃતિક વારસો આપણે જોઈ ગયા. એની અંદર પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા, પ્રાકૃતિક વારસાના વિભાગની અંદર 4 પેટા વિભાગો, નદીઓ, ભૂમિદ્રશ્યો, વનસ્પતિ જીવન, વન્યજીવન, આ બધું આપણે જોઈ ગયા. હવે વારસાના વિભાગ 2ની અંદર સાંસ્કૃતિક વારસો. તો બાળકો, સાંસ્કૃતિક વારસો એટલે શું? તો સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાની બુદ્ધિ, શક્તિ, કલા, કૌશલ્ય, આવડત દ્વારા જે કંઈ સર્જન કર્યું એને આપણે સાંસ્કૃતિક વારસો કહીશું. હવે સાંસ્કૃતિક વારસાને મજબૂત બનાવવા માટે આપણા દેશની અંદર ઘણી બધી વિદેશી પ્રજાઓનું આગમન થયું. એ તમે બધા 9મા ધોરણની અંદર ભણીને આવ્યા છો. આર્યોથી શરૂ કરીને શક, સત્રપ, કુષાણ, હુણ, મંગલ પ્રજા, અંગ્રેજો, આ બધી વિદેશી પ્રજાનું આગમન ભારતની અંદર થયું અને ભારતની અંદર ઘણા બધા સમય સુધી એમણે વસવાટ કર્યો અને સમય જતાં ભારતીય સંસ્કૃતિનું સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું અને એમને પણ આપણને સાંસ્કૃતિક વારસાની ભેટ આપી છે. આ બધા સમય દરમિયાન શિલ્પ સ્થાપત્ય કલાનો વિકાસ થયો. શિલ્પ સ્થાપત્ય કલા એટલે કોતરણી. અને ભારતની અંદર આપણો જે સાંસ્કૃતિક વારસો છે એ ખૂબ જ પ્રાચીન છે. 5000 વર્ષ જૂનો પુરાણો આપણો સાંસ્કૃતિક વારસો. આપણી જે સંસ્કૃતિ છે
સિંધુ ખીણની સંસ્કૃતિ એ સિંધુ ખીણની સંસ્કૃતિ પ્રાચીન સંસ્કૃતિ છે અને એ સમય દરમિયાન પણ આપણને સાંસ્કૃતિક વારસાના સિંધુ ખીણના ઘણા બધા અવશેષો પ્રાપ્ત થયા. એની અંદર આપણે જોઈએ તો માનવીની મૂર્તિઓ, પશુ પંખીઓની મૂર્તિઓ, નર્તકીની મૂર્તિઓ, દાઢીવાળા પુરુષનું શિલ્પ, આ બધા અવશેષો એમાંથી આપણને પ્રાપ્ત થયા. મૌર્ય યુગ દરમિયાન પણ આપણને ઘણા બધા અવશેષો પ્રાપ્ત થયા. એની અંદર ઊંધા કમળની આકૃતિ, સિંહ અને વૃષભનું ચિત્ર એની અંદર અંકિત કરવામાં આવી છે. મૌર્ય યુગ દરમિયાન બૌદ્ધ ધર્મની નર્તકીઓ, જૈન ધર્મની નર્તકીઓ, આ બધું પણ એના અવશેષ તરીકે પ્રાપ્ત થયું છે. સાંસ્કૃતિક વારસા દરમિયાન ઘણા બધા અવશેષો આપણને પ્રાપ્ત થયા. એના ઉદાહરણો આપણે જોઈએ તો મંદિરો, એ પણ આપણા માટે સાંસ્કૃતિક વારસો છે. મસ્જિદો, મકબરાઓ, દરવાજાઓ, આ બધા સાંસ્કૃતિક વારસાના ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ. આ સમય દરમિયાન પણ ઘણી બધી શોધો ભારતની અંદર થઈ હતી. શૂન્યની શોધ પણ ભારતની અંદર થઈ છે. ધર્મની શોધ પણ ભારતની અંદર થઈ છે. આમ ઘણી બધી શોધો ભારતની અંદર થઈ, સાહિત્યનો વિકાસ થયો. હવે બાળકો આગળ આપણે જોઈએ કે ગુજરાતની અંદર સાંસ્કૃતિક વારસાનો વિકાસ, તો ગુજરાતની અંદરથી પણ ઘણા બધા સાંસ્કૃતિક વારસાના ઉદાહરણો આપણને મળી આવ્યા છે. પૌરાણિક, પુરાતત્વીય સ્થળો, ધાર્મિક સ્થળો, આ બધું સાંસ્કૃતિક વારસાના અવશેષ તરીકે આપણને ગુજરાતમાંથી પ્રાપ્ત થયું. એના ઉદાહરણો આપણે જોઈએ તો લોથલ ધોળકા તાલુકાની અંદર આવેલું છે. બીજું છે રંગપુર, લીંબડી સુરેન્દ્રનગર બાજુથી આપણને એ અવશેષ પ્રાપ્ત થયો છે. ત્યાર પછી છે ધોળાવીરા, એ કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટની અંદર આવેલું છે. ત્યાંથી પણ આપણને સાંસ્કૃતિક વારસાના અવશેષો પ્રાપ્ત થયા. તેવી જ રીતે વડનગર કીર્તિ તોરણ, જૂનાગઢની અંદર સમ્રાટ અશોકના શિલાલેખ, એ પણ આપણને પ્રાપ્ત થયા. ત્યાર પછી મોઢેરાનું સૂર્ય મંદિર, એ પણ સાંસ્કૃતિક વારસાનો એક ભાગ છે. ચાંપાનેરનો કિલ્લો, સિદ્ધપુરની અંદર રુદ્રમહાલ, વિરમગામની અંદર મુનસર તળાવ, અને અમદાવાદની અંદર તો ઘણું બધું સાંસ્કૃતિક વારસાની આપણને ભેટ મળી છે. સીદી સૈયદની જાળી, હઠીસિંહના ડેરા, કાંકરિયા તળાવ, મકબરાઓ, મસ્જિદો, મંદિરો, આ બધું પણ અમદાવાદની અંદર ઘણું બધું સાંસ્કૃતિક વારસો આપણને ભેટ મળ્યો છે. ઝૂલતા મિનારા, એ પણ એક મહત્વ ધરાવતું સ્થળ છે. ત્યાર પછી પાટણ, તો પાટણની અંદર સહસ્ત્રલિંગ તળાવ,
એ પણ સાંસ્કૃતિક વારસાનો ભાગ છે. વડોદરાના રાજમહેલો, જે વખતે સયાજીરાવ ગાયકવાડનું શાસન હતું, એ રાજાઓએ આવા સાંસ્કૃતિક વારસાના ભેટ રૂપે આપણને રાજમહેલો જોવા મળ્યા. ત્યાર પછી નવસારીની અંદર પારસી અગિયારી, એ પણ સાંસ્કૃતિક વારસાના ભેટ રૂપે આપણને પ્રાપ્ત થયું છે. સાથે સાથે બાળકો, સાંસ્કૃતિક વારસાની અંદર પણ ધાર્મિક સ્થળો આપણને ભેટ મળેલા છે. એની અંદર આપણે જોઈએ તો દ્વારકા, તો બાળકો દ્વારકાની અંદર દ્વારકાધીશનું મંદિર આવેલું છે. 12 જ્યોતિર્લિંગની અંદર સોમનાથનું મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. સોમનાથના ઇતિહાસની આપણે વાત કરીએ તો મોહમ્મદ બેગડાએ સોમનાથ ઉપર 17 વાર આક્રમણ કર્યું અને સોમનાથના સોનાના કિંમતી દરવાજાઓ એ લૂંટીને લઈ ગયો. અંબાજી બનાસકાંઠા જિલ્લાની અંદર અંબે માતાનું મંદિર આવેલું છે. બહુચરાજી મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે. મહાકાળી માતાનું મંદિર પાવાગઢની અંદર આવેલું છે. મીરા દાતાર એ મસ્જિદ છે, એ અહીંયા ઊંઝા પાસે ઉનાવા કહેવાય છે, ત્યાં આવેલું છે. પાલીતાણા જૈન તીર્થકરોના મંદિરો આવેલા છે. ડાકોર રણછોડ રાયનું મંદિર આવેલું છે. શામળાજી સાબરકાંઠા જિલ્લાની અંદર આવેલું છે, અરવલ્લી જિલ્લો. ત્યાર પછી કેટલાક પ્રવાસન સ્થળો પણ આવેલા છે, એ પણ સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે જ છે. એ પણ આપણને પ્રાપ્ત થયા. એટલા માટે તો આપણે શાળામાંથી બાળકો પ્રવાસની અંદર પણ આ બધા સ્થળોની મુલાકાત લઈ શકીએ છીએ. એની અંદર આપણે જોઈએ તો પોળો જંગલો વિજયનગર તાલુકાની અંદર, એટલે કે સાબરકાંઠાની અંદર આ સ્થળ આવેલું છે. પોળોના જંગલો તરીકે આપણે ઓળખીએ છીએ. કાંકરિયા તો તમે બધા ગયેલા જ છો, એ પણ એક જોવાલાયક સ્થળ છે. ત્યાર પછી તાનારીરી વડનગરની અંદર ઉત્તરાજ નૃત્ય, મોઢેરાના સૂર્ય મંદિરની અંદર આ બધા કાર્યક્રમો યોજવામાં આવે છે. ત્યાર પછી કેટલાક જૈન સ્થળો પણ જોવાલાયક છે. એની અંદર વડનગર, તારંગા, ખંભાલીડા, જુનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ડાંગ વગેરે.